નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાંદીપની સ્કૂલ અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વૈશ્વિકીકરણ નામનો ટોપિક ભણવાનો છે. આની પહેલાંના ટોપિકની અંદર આપણે ઉદારીકરણના લાભ ગેરલાભ, ખાનગીકરણની રીત, ખાનગીકરણના લાભ ગેરલાભ, આ બધી પ્રક્રિયાઓ ભણી ગયા છે. આપણા જે પાઠનું ટાઇટલ છે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એ મુજબ આપણે ઉદારીકરણ અને ખાનગીકરણ આ બે મુદ્દાઓ સંપૂર્ણ રીતે સમજી ગયા છીએ. હવે આપણે આજના દિવસની અંદર ત્રીજો મુદ્દો ભણવાનો છે, વૈશ્વિકીકરણ. હવે બહુ સુંદર મજાનો શબ્દ છે વૈશ્વિકીકરણ, અને સમજૂતી પણ ખૂબ સરળ છે. આપણે જો એનો અર્થ લખીએ તો બહુ સરળ એક જ વાક્યમાં એનો અર્થ લખી શકાય કે એક દેશના અર્થતંત્રને અન્ય દેશ સાથે સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. શું અર્થ લખ્યો છે આપણે? તો કે એક દેશના અર્થતંત્રને અન્ય દેશ સાથે સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ. હવે તમને આમાં આ શબ્દ સમજાઈ જાય એવો છે, એક દેશના અન્ય દેશ સાથે સાંકળવાની. સાંકળવાની મતલબ શું થશે? જોડવાની. હવે અહીંયા એક શબ્દ છે અર્થતંત્ર. એક દેશનું અર્થતંત્ર અન્ય દેશના અર્થતંત્ર સાથે. હવે તો તમને સમજૂતી એ મેળવવાની છે કે અર્થતંત્ર એટલે શું. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક દેશનો કમાણી એટલે કે પૈસા કમાવા માટેનો એક સ્ત્રોત હોય છે. હવે બહુ સરળતાથી તમને ફટાફટ એની સમજૂતી આપી દઉં તો ભારતમાં આપણે 3 જગ્યાએથી પૈસા કમાઈએ છીએ. એક કૃષિ કરીને, બીજું ઉદ્યોગ દ્વારા, અને ત્રીજું સેવા ક્ષેત્ર દ્વારા. ટૂંકમાં સમજૂતી મેળવી લેજો. કૃષિમાં આપણે અલગ અલગ પ્રકારના અનાજ, ફળ, ફૂલ, ઔષધીય પાક આ બધું આપણે ભણી ગયા છે. આ ઉગાડીએ છીએ, એનું વેચાણ કરીએ છીએ, એના દ્વારા દેશને શું મળે છે? આવક મળે છે. એટલે ભારતના અર્થતંત્ર, અર્થ એટલે નાણું, નાણાકીય તંત્રની અંદર, નાણાકીય વ્યવસ્થાની અંદર, તંત્ર એટલે વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થામાં કૃષિ દ્વારા આપણે આવક મેળવીએ છીએ. એટલે એ શું થયો? કમાણી કરવાનો એક ભાગ. બીજી કમાણી આપણે શેમાંથી કરીએ છીએ? તો કે અલગ અલગ પ્રકારના નાના અને મોટા ઉદ્યોગોમાંથી, જેની સમજૂતી તમે શરૂઆતમાં મેળવી ગયા છો કે લોખંડ પોલાદનો ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે, સિરામિક ઉદ્યોગ છે, ખાખરા, પાપડ, અથાણા બનાવવાનો ઉદ્યોગ છે. આવા નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, તમામ પ્રકારમાંથી આપણે શું મેળવીએ છીએ? આવક મેળવીએ છીએ. એટલે આપણા અર્થતંત્રનું એ દ્વિતીય ભાગ થયો. અને ત્રીજો ભાગ સેવા ક્ષેત્ર. મેં તમને આની પહેલાંના પાઠની અંદર પણ કીધું હતું કે સેવા ને બીજા શબ્દમાં આંતરમાળખું એ નામથી પણ ઓળખવામાં આવે છે. અને સેવા ક્ષેત્રની અંદર અલગ અલગ વસ્તુઓ, દાખલા તરીકે શિક્ષણ, આરોગ્ય, વીજળી, આ બધી વસ્તુઓનો સમાવેશ શેની અંદર થશે? સેવા ક્ષેત્રની અંદર. શિક્ષણ છે, આરોગ્ય છે, વીજળી છે, વાહન વ્યવહાર છે, રોડ રસ્તાઓ છે, સિંચાઈ છે, આ બધી સેવાઓમાંથી પણ આપણે આપણા દેશને કમાણી આપીએ છીએ. કઈ રીતે? તો કે દાખલા તરીકે આરોગ્ય છે, તો કે આરોગ્યની અંદર અલગ અલગ પ્રકારના જે હોસ્પિટલ આવેલા છે એના દ્વારા આપણને આવક મળે છે. વીજળી, તો કે આપણે વીજળી ઉત્પાદિત કરીએ છીએ, એ વીજળીનો વપરાશ કરીએ છીએ, એ વપરાશ કર્યા બદલનો જે ખર્ચ છે એનું જે બિલ છે, આપણે ઇન શોર્ટ કહીએ તો એ બિલ આપણે ચૂકવીએ છીએ. આ સિવાય વધારાની વીજળી આપણે અન્ય આડોશી પાડોશી દેશ કે રાજ્યને વેચીને પણ આવક મેળવીએ છીએ. ત્યાર પછી રોડ રસ્તા બને છે, તો રોડ રસ્તામાં તમે જોયું હશે ટોલ ટેક્સ છે, એ ટોલ ટેક્સ દ્વારા આપણે આવક મેળવીએ છીએ. એટલે કે સેવા ક્ષેત્ર પણ દેશની આવકનો એક અગત્યનો ભાગ છે. સમજાય છે? તો ભારત દેશ મુખ્ય 3 જગ્યાએથી આવક કરે છે. કઈ કઈ જગ્યાએથી? કૃષિમાંથી, ઉદ્યોગમાંથી અને સેવા ક્ષેત્રમાંથી. એટલે એ 3 ક્ષેત્ર ભેગા મળીને શું બનશે? આપણું અર્થતંત્ર. અર્થતંત્ર એટલે પૈસા કમાવા માટેનું તંત્ર, વ્યવસ્થા. સમજાય છે? તો
તો એક દેશના અર્થતંત્રને અન્ય દેશના અર્થતંત્ર સાથે જોડવાની. હવે આપણા ભારતનું અર્થતંત્ર આ 3 વસ્તુઓનું બનેલું છે. આ વસ્તુઓમાંથી થતું ઉત્પાદન એને અન્ય દેશ સાથે જોડવું. હવે માની લો કે તમે અમેરિકાની અંદર જાઓ તો અમેરિકાની અંદર કદાચ કૃષિ ન હોય પરંતુ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર વધારે પડતું હોય, તો આપણા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને આપણે કોની સાથે જોડવાનું? અમેરિકા સાથે, ઇંગ્લેન્ડ સાથે, જાપાન સાથે, આવા અલગ અલગ દેશોની સાથે આપણે આપણા અર્થતંત્રને જોડવાનું છે. એ આખી પ્રક્રિયા જે થશે એને કઈ પ્રક્રિયા કહેવાશે? વૈશ્વિકીકરણ. હજી વધારે સરળતાથી તમને સમજાવું છું વૈશ્વિકીકરણ એટલે શું. હવે માની લ્યો કે આ આખું એક વિશ્વ છે, સમજાય છે? અને આ વિશ્વની અંદર આપણો દેશ છે ભારત. આપણો ભારત દેશ અહીંયા આવેલો છે. હવે આપણા દેશના અર્થતંત્રને આ જે તમામ વસ્તુ આપણે ભણી ગયા કૃષિ, ઉદ્યોગ અને સેવાની, આ વસ્તુઓને જાપાન, અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, આવા અલગ અલગ દેશો સાથે જોડવામાં આવે. એટલે કે આપણી વસ્તુઓનું જે ઉત્પાદન થાય છે એ જાપાનમાં વેચાવા માટે જાય, ભારતની વસ્તુ અમેરિકામાં વેચાવા માટે જાય, ભારતની વસ્તુઓ રશિયામાં વેચાવા માટે આવે, ભારતની વસ્તુઓ ફ્રાન્સમાં વેચાવા માટે જાય, ભારતની વસ્તુઓ ઇંગ્લેન્ડમાં વેચાવા માટે જાય. એ જ રીતે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓ ભારતમાં વેચાવા માટે આવે, જાપાનમાં બનેલી વસ્તુઓ ભારતમાં વેચાવા માટે આવે, અમેરિકામાં બનેલી વસ્તુઓનું વેચાણ ભારતની અંદર થાય, રશિયાની અંદર બનેલી વસ્તુઓનું વેચાણ ભારતની અંદર થાય, ફ્રાન્સની અંદર બનેલી વસ્તુઓનું વેચાણ ભારતની અંદર થાય. આ જે આખી પ્રક્રિયા છે કે આપણું આખું જે બજાર છે એને આપણે વિશ્વ સાથે જોડ્યું. હવે જેવા આપણે વિશ્વ સાથે જોડાયા એવા વિશ્વના દેશો પણ આપણી સાથે જોડાયા. એટલે આમાં શું થાય છે? બે દેશના અર્થતંત્ર એકબીજા સાથે જોડાય છે. જો ભારત અને જાપાનનું અર્થતંત્ર જોડાયું, ભારત અને અમેરિકાનું અર્થતંત્ર જોડાયું, ભારત અને રશિયા, ભારત અને ફ્રાન્સ, ભારત અને ઇંગ્લેન્ડ, આ બધાના અર્થતંત્ર શું થાય છે? એકબીજા સાથે જોડાય છે. આમ આપણા દેશના અર્થતંત્રને અન્ય દેશ સાથે જે જોડવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કયા નામથી ઓળખવાની છે? વૈશ્વિકીકરણના નામથી. હવે વૈશ્વિકીકરણની અંદર કયા કયા સુધારા કરવામાં આવ્યા? આપણે વાત થઈ હતી કે આ પાઠની અંદર 1991ના વર્ષમાં જે સુધારા થયા છે એ સુધારા આપણે સમજવાના છે. તો કયા કયા સુધારા આ પાઠની અંદર આપણે ભણવાના છે? પહેલો સુધારો, બે દેશના વ્યાપાર અવરોધ દૂર કરવા. આપણે જાણીએ છીએ કે એક સમય એવો હતો કે બે દેશ વચ્ચે વેપાર કરવાની છૂટ નહોતી. મેં તમને શરૂઆતમાં જ કીધેલું છે કે ભારતે અમેરિકાથી કોઈ વસ્તુની આયાત એટલે કે મંગાવવી હોય અથવા તો ભારતે કોઈ વસ્તુ અમેરિકામાં નિકાસ કરવી એટલે કે મોકલવી હોય તો એ થઈ શકતી નહોતી. એના માટે શું હતા? અવરોધ. અવરોધ એટલે બાંધછોડ હતી, બાધાઓ હતી, ઘણા બધા બંધનોનું આપણે ફરજિયાત પાલન કરવાનું હતું. દાખલા તરીકે તમે જે વસ્તુ મંગાવો છો એ વસ્તુની જરૂરિયાત ખરેખર છે તો જ મંગાવી શકો છો. એના માટે કોની મંજૂરી લેવાની? તો કે એના માટે સરકારની મંજૂરી લેવી પડે. એ મંજૂરી મળે પછી એનો ટેક્સ ભરવો પડે, પછી તમે એ વસ્તુઓને મંગાવી શકો. અને વિદેશના કોઈ લોકો પોતાની વસ્તુઓ અહીંયા વેચી શકતા હતા નહીં. ન તો આપણે આપણી વસ્તુઓ વિદેશમાં વેચવા માટે મોકલી શકતા હતા. આ જે અવરોધો હતા, આ જે બાધાઓ હતી, તો વૈશ્વિકીકરણનો પહેલો સુધારો એ થયો કે બધી બાધાઓને દૂર કરવામાં આવી. હવે આપણે કોઈ પણ દેશમાં વસ્તુઓનું વેચાણ કરવા માટે વસ્તુઓ મોકલી પણ શકશું એટલે કે નિકાસ કરી શકશું, અને જો જરૂર પડે તો વિદેશથી વસ્તુઓની આયાત પણ કરી શકીશું. બીજું, મૂડીની સરળતાથી હેરફેર થાય તેવી સ્થિતિનું નિર્માણ. હવે જ્યારે વાત વિદેશ વ્યાપારની આવે ત્યારે મૂડી, હવે મૂડીમાં પાછી બે પ્રકારની વસ્તુ આવે. તમારે યાદ રાખવાનું છે, મૂડીની અંદર બે પ્રકારની વસ્તુ આવે. એક છે મૂડી એટલે પૈસા અથવા રકમ અથવા રૂપિયા, આ પણ એક પ્રકારની મૂડી થઈ. અને બીજું તો કે સાધનો, આ પણ એક પ્રકારની મૂડી થઈ. તો મૂડીની સરળતાથી હેરફેર થાય એ પ્રકારની સ્થિતિ વૈશ્વિકીકરણની અંદરનું નિર્માણ કરવામાં
વધારે પડતું ભાર આપવામાં આવ્યું. શા માટે? તો કે તમે જ્યારે કોઈ વિદેશ સાથે જોડાવ છો વેપાર કરવા માટે, તો સ્વાભાવિક છે કે તમારી મૂડી એટલે કે તમારી રકમ, તમારા ચલણ અને ત્યાંની મૂડી, ત્યાંની રકમ કે ચલણમાં ફેરફાર છે. કઈ રીતે? તો કે ભારત છે અમેરિકા સાથે વેપાર કરશે તો ભારતનું ચલણ શું છે? તો કે ભારતનું ચલણ છે રૂપિયો. જ્યારે અમેરિકાનું ચલણ શું છે? તો કે અમેરિકાનું ચલણ શું છે? ડોલર. સમજાય છે? તો હવે જ્યારે કોઈ દેશ સાથે વિદેશ વ્યાપાર કરવો છે તો એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે કે મૂડીની હેરફેર સરળતાથી થઈ જાય. કારણ કે તમે અહીંથી અમેરિકાને ચૂકવણી કરશો એ રૂપિયામાં કરશો, તો હવે એવી બેંકોની સ્થાપના કરવી પડે જે રૂપિયાને ફટાફટ ડોલરમાં ફેરવી શકે. એ જ રીતે અમેરિકા છે એ આપણને કોઈ ચૂકવણી કરશે તો એ ડોલરમાં કરશે, તો આપણે એવી બેંકોની જરૂર પડશે જે ત્યાંની રકમનું રૂપાંતરણ આપણી રકમમાં કરી શકે. એટલે આ બધી એક વ્યવસ્થા છે જેનું નિર્માણ પહેલાં કરવું પડે. એ નિર્માણ થાય પછી જ વિદેશ વ્યાપારને ગતિ મળે, સ્પીડથી વેપાર શરૂ થઈ શકે. એટલે મૂડીની જે હેરફેર પહેલાં સરળ નથી, અઘરી વ્યવસ્થા હતી, એ હવે સરળ બનાવવામાં આવી. એ ઉપરાંત કોઈ મશીનરી, કોઈ સાધનો મંગાવવા હોય તો એના માટે સારા વાહન વ્યવહારની સગવડ જોઈએ. દાખલા તરીકે અમુક વસ્તુઓ છે જે વજનમાં હલકી હોય અને અતિશય મોંઘી વસ્તુ ન હોય તો આપણે એને વિમાનના માધ્યમ દ્વારા, જેને કહેવાય એરોપ્લેનના માધ્યમ દ્વારા આપણે મંગાવી શકીએ. પરંતુ કોઈ વજનદાર વસ્તુ છે, સાધન છે, કોઈ મશીનરી છે તો એને આપણે જહાજ દ્વારા, કન્ટેનર દ્વારા આયાત કરવી પડે અથવા નિકાસ કરવી પડે. તો એના માટે બંદરગાહ બનાવવા, બંદરગાહમાં અલગ અલગ પ્રકારની સિક્યોરિટી રાખવી પડે. આ પણ એક સ્થિતિનું નિર્માણ થાય. કારણ કે વિદેશથી કોઈ એવી વસ્તુઓની નિકાસ થઈને અહીંયા નથી આવીને કે જે દેશ માટે ખતરારૂપ હોય, એ પણ જોવું પડે. વત્તા અહીંથી કોઈ એવી વસ્તુ નથી જતી વિદેશની અંદર કે જે દેશને હાનિ પહોંચાડે એવી હોય અથવા સામેવાળાને નુકસાન કરે એવી વસ્તુનું કોઈ વેચાણ નથી થઈ રહ્યું ને, તો એના માટે અલગ અલગ બંદરગાહ બનાવવા પડે. એરપોર્ટ ઉપર અલગ અલગ ઓથોરિટી એટલે કે સત્તાધીશોને, અધિકારીઓને એના ચેકિંગ માટે રાખવા પડે. કારણ કે વિદેશ વ્યાપાર કરવો છે એ સાચી વાત છે, પરંતુ વિદેશ વ્યાપારની અંદર આપણે આપણી સિક્યુરિટી, આપણે આપણી જે સેફટી છે એને પણ ખાસ ધ્યાનમાં રાખવી પડે. તો એ બધી સ્થિતિનું પહેલાં નિર્માણ થયું. વત્તા રૂપિયાની હેરફેર સરળ થઈ. ત્રીજું, ટેકનોલોજીની સરળ હેરફેર થાય. હવે આપણે જાણીએ છીએ કે આપણે ભારત દેશ આઝાદ થયા પછી આપણે હજી ધીમી ગતિએ આગળ વધતા હતા. જ્યારે અમુક દેશો એવા હતા કે જે આપણાથી ઘણા બધા આગળ વધી ગયા હતા, તો આપણી પાસે ટેકનોલોજી ઓછી હતી. અલગ અલગ મશીનરી, અલગ અલગ સાધનો, અલગ અલગ પ્રકારની આવડત જે મશીનમાં હોય છે કે ઝડપથી કામ કરવું, અલગ અલગ પ્રકારના રોબોટિક મશીન, CNC મશીન, તો આવી બધી આવડતો આપણા અંદર શરૂઆતમાં ઓછી હતી. તો આપણે શું કરવું પડે? તો કે વિદેશ વ્યાપાર કરવો હોય તો પહેલાં ટેકનોલોજી ખરીદવી પડે. માનો કે અહીંયા કોઈએ મોટો સિમેન્ટ ઉદ્યોગ શરૂ કરવો છે, તો હવે સિમેન્ટ ઉદ્યોગ શરૂ કરવા માટે એની પાસે પૈસાનું રોકાણ છે, પરંતુ સિમેન્ટ બનાવવા માટે જે મશીન, જે ટેકનોલોજીની જરૂરિયાત છે એ તો ભારતમાં છે નહીં. તો આપણે શું કરવું પડે? એ મશીન, એ ટેકનોલોજીને જે દેશ છે એ દેશમાંથી અહીંયા મંગાવવું પડે. તો એવી પણ વ્યવસ્થા કરવી પડે ને કે તમારે જેટલી ટેકનોલોજીની જરૂર પડશે એ તમે સરળતાથી વિદેશ પાસેથી મંગાવી શકો. એવી વ્યવસ્થાનું નિર્માણ કરવું પડે. એટલે એ વ્યવસ્થાનું નિર્માણ નહોતું પહેલાં, પરંતુ એ સુધારો થયો. હવેના સમયની અંદર તમારે કોઈ પણ જરૂરી ટેકનોલોજી છે, મશીનને લગતી વાત છે કે કોઈ ઇન્ટેલિજન્ટ વ્યક્તિના જ્ઞાનની જરૂર છે. સાંભળજો, ખાલી મશીન નહીં, પરંતુ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ કે જેના જ્ઞાનની જરૂર પડશે અહીંયા, તો એવા વ્યક્તિને પણ તમે અહીંયા મંગાવી એના મગજ, એના આઈડિયા, એના વિચારો તમારી કંપનીમાં અપનાવી શકો છો. એ પણ એક પ્રકારની આયાત થઈ, બુદ્ધિની આયાત થઈ. તો આવી તમામ પ્રકારની ટેકનોલોજીકલ આયાત અને નિકાસ બંને હવે સરળતાથી થઈ શકશે. એ સુધારો થયો. અને પછીનો સુધારો, ચોથા નંબરનો, શ્રમની મુક્ત હેરફેર થઈ. હવે શ્રમની હેરફેર એટલે શું? તો કે શ્રમ એટલે આપણે કામ કરવાવાળા વ્યક્તિઓને શ્રમ કહેવાય. શ્રમિક કહો કે શ્રમ કહો, જે કહો એ યોગ્ય વિધાન છે. હવે શ્રમની સરળતાથી હેરફેર થઈ. શ્રમની હેરફેર કેવી રીતે? તો કે ભારતના લોકો અમેરિકા કામ કરવા જઈ શકે, ભારતના લોકો જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા કોઈ પણ દેશની અંદર કામ કરવા માટે જઈ શકે. એટલે કે અહીંનો શ્રમ ફરીને અહીંયા જઈ શકે. એ રીતે ત્યાંના કોઈ જ્ઞાની, બુદ્ધિશાળી, ટેકનોલોજીમાં માહિર વ્યક્તિ હોય તો એવા વ્યક્તિઓ અમેરિકા, જાપાન, રશિયા વગેરે દેશથી ભારત આવી શકે.
કોઈ દેશના વ્યક્તિને અહીંયા આપણે કામ કરવા આવવાની મનાઈ કરી શકતા નથી, એટલે કે શ્રમની હેરફેર અન્ય દેશમાં હવે થઈ શકશે, જે પહેલાં થઈ શકતી હતી નહીં. ત્યારબાદ હવે આપણે ભણવાનું છે વૈશ્વિકીકરણથી વિદેશ વ્યાપારથી કયા કયા લાભ થયા અને કયા કયા ગેરલાભ થયા. આપણે આ સિક્વન્સની અંદર જ ભણતા આવીએ છીએ કે ઉદારીકરણ જોયું, એનો અર્થ જોયો, એના સુધારા જોયા, એના લાભ ગેરલાભ જોયા. ખાનગીકરણમાં પણ એ જ પેટર્ન હતી. હવે વૈશ્વિકીકરણની અંદર પણ એ જ પેટર્ન છે, તમે જોઈ શકો છો. વૈશ્વિકીકરણનો અર્થ છે, એમાં કયા સુધારા થયા. હવે ભણવાનું છે એના શું લાભ છે અને શું ગેરલાભ છે. પહેલો લાભ છે વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળ્યું. વિદેશી મૂડી રોકાણ એટલે શું? હવે ફરીથી અહીંયા ધ્યાન આપજો, આપણે સમજીએ વિદેશી મૂડી રોકાણની થોડી સમજૂતી. આપણો દેશ ભારત, આ દેશની અંદર કોઈ બહારનો વ્યક્તિ, એટલે કે આપણે એક સરળ અને બહુ ફેમસ ઉદાહરણ લઈએ, અમેરિકા. હવે આપણે વિદેશી રોકાણ કરવાની, વિદેશ વ્યાપાર કરવાની છૂટ હતી, તો પહેલો ફાયદો એ થયો કે વિદેશી મૂડી રોકાણ છે એ પ્રોત્સાહિત થયું. પ્રોત્સાહિત થયું એટલે વિદેશી લોકો જે અત્યાર સુધી અહીંયા આવવા માંગતા હતા પરંતુ છૂટછાટ નહોતી, એટલે આવી શકતા નહોતા, તો એવા લોકોને શું મળી? છૂટછાટ. કઈ રીતે? તો કે હવે 1991 પછી કોઈ પણ દેશનો વ્યક્તિ એવું વિચારશે કે મારે આ દેશની અંદર એક કારખાનું કરવું છે, તો હવે એમાં સંપૂર્ણ પ્રકારની છૂટછાટ હતી. એ વ્યક્તિ, બહારનો વ્યક્તિ ભારતની ધરતી ઉપર પૈસાનું રોકાણ કરી અહીંયા કારખાનું બનાવશે, તો ફાયદો શું થશે? તો કે અહીંના લોકોને રોજગારી મળશે. અને બીજો ફાયદો એ થશે કે ભારતને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મળશે. ઇન શોર્ટ, અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિઓ ભારતના બજારની અંદર પ્રવેશવા દેવામાં આવતા ન હતા. એટલે ઘણા લોકો એવા હતા કે જેને ભારતની અંદર વિદેશ મૂડી રોકાણ કરવું હતું, પૈસાનું રોકાણ કરી ઉદ્યોગ સ્થાપવા હતા, પણ સ્થાપી શકાતા હતા નહીં. એ સુધારો થઈ ગયો. વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળ્યું. લોકોને ખબર પડી કે હવે ભારતની અંદર પણ આવવા જવાની છૂટ છે, એટલે સરળતાથી લોકોએ 1, 2, 3, 4 એવા અસંખ્ય રોકાણો અહીંયા આપણા બજારની અંદર કર્યા. એ પહેલો લાભ. બીજો લાભ, વિકસિત દેશની વસ્તુઓની પ્રાપ્તિ આપણને થઈ. બહુ સરસ મજાનો ફાયદો છે કે અત્યાર સુધી જે વિકસિત દેશની વસ્તુ હતી, અમેરિકામાં મળતી વસ્તુ, જાપાનમાં મળતી વસ્તુ, દાખલા તરીકે ત્યાંના મોબાઈલ છે, ત્યાંના લેપટોપ છે, ત્યાંની ટેકનોલોજી છે, ત્યાંનું જ્ઞાન છે, ત્યાંના કપડાં છે, ત્યાંની રહેણી કહેણી છે, ત્યાંનું રાસ રચીલું એટલે કે ફર્નિચરની સગવડતાઓ છે, આ તમામ વસ્તુઓ જે અહીંયા બનતી નહોતી અથવા તો આપણે જોતી હતી પરંતુ એ ઉપલબ્ધ હતી નહીં, ધારવા છતાં પણ આપણે વસ્તુઓ મંગાવી શકતા ન હતા. હવે ફાયદો એ થયો મિત્રો કે વૈશ્વિકીકરણ થવાને કારણે જેટલા પણ વિદેશી ગ્રાહકો હતા, જેને વિદેશથી સારી સારી વસ્તુઓ મંગાવી હતી, એ લોકોને સરળતાથી સ્થાનિક બજારની અંદર, આજકાલ તમે જોઈ શકો છો કે રાજકોટ જેવા શહેરના લોકલ માર્કેટની અંદર પણ તમે કોઈ પણ વિદેશી કંપનીનો મોબાઈલ, કમ્પ્યુટર, કોઈ પણ વસ્તુ મેળવી શકો છો. એટલે આ ફાયદો થયો કોના કારણે? વૈશ્વિકીકરણથી, કે વિદેશમાં બનેલી સારી ગુણવત્તાવાળી વસ્તુઓ આપણને ઘર આંગણે મળતી થઈ. અને ત્રીજો અગત્યનો ફાયદો થયો, હરીફાઈમાં ટકવાની ક્ષમતા, કેપેસિટી આપણામાં આવી. કારણ કે આપણને ખબર હતી કે અમેરિકાની વસ્તુ અહીંયા વેચાવા આવે છે, તો હવે આપણે આપણી વસ્તુ અમેરિકા મોકલવાની છે, ખાલી એનું ખરીદીએ રાખવાનું નથી. તો આપણે પણ શું કરવું પડે? સારી ગુણવત્તા બનાવવી પડે. કારણ કે ભારત દેશની જે માનસિકતા હતી કે શરૂઆતથી ભારત દેશ ક્વોન્ટિટીમાં માનતો, ક્વોલિટીની અંદર નહીં. એટલે કે વસ્તુની ગુણવત્તા ગમે એવી હોય, જથ્થો વધારે હોવો જોઈએ. એ જે માનસિકતા હતી એ નાબૂદ થઈ ગઈ. હવે આપણને ખબર પડવા લાગી કે જો અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની જેવા દેશની સાથે તમારે વેપાર કરવો છે તો એવી ગુણવત્તાવાળી વસ્તુ બનાવવી પડશે કે એ વસ્તુ ત્યાંના બજારમાં વેચવા માટે મૂકો એટલે ફટાફટ વેચાઈ જાય અને મેડ ઇન ઇન્ડિયાનો જે માર્કો છે એ માર્કો બદનામ ન થાય, એ વસ્તુની પ્રોડક્ટના વખાણ થાય, વસ્તુ ફેમસ થાય, પોપ્યુલર થાય, એ પ્રકારની ગુણવત્તાવાળી વસ્તુઓ હવે આપણામાં બનાવવાની કેપેસિટી આવી. કારણ કે આપણે કોની સાથે હરીફાઈ કરવાની હતી? વિદેશ સાથે. અને જો વિદેશ સાથે વેપારમાં હરીફાઈ કરવી હોય તો વસ્તુની ગુણવત્તા ચોક્કસ સારી રાખવી પડે. ત્યારબાદ ગેરલાભ. વૈશ્વિકીકરણથી કયા કયા ગેરલાભ થયા? તો પહેલો ગેરલાભ
ગરીબી અને બેરોજગારીનો ચોક્કસ ઉકેલ ન થયો. એ સાચી વાત છે કે 1991માં સુધારા થયા ત્યાર પછી રોજગારીની ક્ષમતા વધી, કારણ કે મેં તમને કીધું ને કે અલગ અલગ દેશોએ પોતાના કારખાના ભારતના બજારની અંદર શરૂ કર્યા, એટલે રોજગારીનું પ્રમાણ વધ્યું. પણ એવું નથી કે બેરોજગારી નાબૂદ થઈ ગઈ. જે રોજગારી પહેલાં હતી એના કરતાં શરૂઆતમાં આ 1991 પછી એ રોજગારી મળવાનું વધારે થયું, પરંતુ બેરોજગારીની સમસ્યા જે હલ કરવાની આપણે હતી એ હલ થઈ શકી નહીં. કારણ કે જેટલા લોકોને અહીંયા કામ મળવાનું હતું એટલા લોકોને અહીંયા કામ મળી ગયું, છતાં પણ ભારતમાં અતિવસ્તીને લીધે ઘણા બધા લોકો બેરોજગાર રહ્યા. એટલે કે વૈશ્વિકીકરણ થયા પછી પણ બેરોજગારીની સમસ્યા હલ થઈ નહીં. અને સ્વાભાવિક છે કે જ્યાં સુધી બેરોજગારીની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી ગરીબી દૂર થઈ શકે નહીં. કારણ કે ગરીબી દૂર કરવા માટે કમાણી અથવા આવકની જરૂર છે. એ આવક રોજગારીથી મળે. રોજગારી આપો તો આવક આવે, આવક આવે તો ધીમે ધીમે ગરીબી દૂર થાય. પરંતુ ભારતમાં બેરોજગારીની સમસ્યા વૈશ્વિકીકરણ થયા પછી ઓછી થઈ, નાબૂદ થઈ નથી. અને એ કારણથી ભારતમાં ગરીબી પણ સાંપ્રત સમય સુધી, અત્યારના સમય સુધી જોવા મળે છે. બીજો ગેરલાભ, નિકાસ વૃદ્ધિ ઝડપથી ન થઈ. બહુ સરસ મજાનો મુદ્દો સમજવા જેવો કે ભારતે અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની બધા દેશની સાથે આયાત નિકાસ શરૂ કરી દીધી, પણ આપણે છે ને સ્પીડમાં આયાત જાજી કરી, નિકાસ ઓછી કરી. શું કામ? બહુ સીધું ગણિત છે મિત્રો, કે અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, જર્મની આ બધા દેશો પહેલેથી ટેકનોલોજીવાળા છે, સુખી છે, સમૃદ્ધ છે, આવડતવાળા છે. હવે એની કક્ષા સુધી પહોંચવું હોય તો પહેલાં આપણે શું કરવું પડે? જરૂરી મશીનરી, જરૂરી સાધન સામગ્રી પહેલાં ત્યાંથી મંગાવવી પડે. પછી તમે અહીં અમુક વસ્તુ બનાવો, પછી ત્યાં મોકલી શકો. એટલે શરૂઆતમાં છે ને આપણી નિકાસ ઓછી હતી, કારણ કે આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી નથી કે આપણે ફટાફટ સારી સારી વસ્તુ બનાવવા માંડીએ અને વિદેશ મોકલવા માંડીએ. એટલે આપણે શરૂઆતમાં શીખવામાં, મંગાવવામાં આ બધામાં ટાઈમ જાજો ગયો. એટલે આપણે શરૂઆતમાં આયાત જાજી થઈ અને નિકાસ ઓછી થઈ. એટલે કે જેટલી ઝડપથી નિકાસ થવી જોઈએ એટલી થઈ શકી ને. આ 2020-21ની અંદર તો આપણી નિકાસ સારી એવી છે, પરંતુ જ્યારે આ સુધારા થયા એ સમયમાં આપણી આયાત વધારે હતી અને નિકાસો પ્રમાણમાં ઓછી હતી. ત્રીજો અને છેલ્લો મુદ્દો, મોટા ઉદ્યોગોને વધુ અને નાના ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો. હવે બહુ સ્વાભાવિક વસ્તુ છે મિત્રો કે વિદેશ વ્યાપાર કરવો હોય તો વિદેશ વ્યાપારની અંદર હંમેશા મોટી મોંઘી વસ્તુઓ, દાખલા તરીકે સિમેન્ટ છે, લોખંડ છે, પોલાદ છે, સિરામિક ઉદ્યોગ છે, સ્ટીલ ઉદ્યોગ છે, આવી વસ્તુઓ વિદેશમાં વેચાવા માટે જાજી જશે. અહીંથી અથાણા, ખાખરા, પાપડ આ બધા ઉદ્યોગો છે, એ વસ્તુઓ પણ વિદેશમાં વેચાણ થશે. પરંતુ એ મોટા ઉદ્યોગોની સરખામણીએ નાના ઉદ્યોગો એટલું બધું વેચાણ નહીં કરે, એટલી બધી એની માંગ નહીં હોય ત્યાં. કારણ કે જે ટેકનોલોજીવાળી વસ્તુ છે, મોંઘી વસ્તુ છે, એની જે માંગ છે એ વિદેશના બજારોની અંદર વધારે હશે. અહીંના બજારોમાં એ વસ્તુઓની માંગ ઓછી હોય. સમજાય છે? તો આપણે એ વસ્તુઓ અહીંના બજારમાંથી ક્યાં મોકલવી પડે? વિદેશના બજારની અંદર. તો હવે વિદેશના બજારની અંદર મોટા ઉદ્યોગોને જે લાભ થવો જોઈએ એ થયો. ધીમે ધીમે પછી આપણે ટેકનોલોજીમાં આગળ વધતા ગયા એટલે મોટા ઉદ્યોગોને વધારે લાભ થતો ગયો અને નાના ઉદ્યોગોને પ્રમાણમાં મોટા ઉદ્યોગોથી લાભ કેવો થયો? ઓછો થયો. તો આ હતું આપણું વૈશ્વિકીકરણ. એ વૈશ્વિકીકરણનો અર્થ, એમાં શું સુધારા થયા, એના લાભ અને ગેરલાભ, આ તમામ વસ્તુ આપણે 3 માર્કના પ્રશ્ન માટે તૈયાર કરવાની છે. એટલે એક વખત લખી નોટની અંદર આપણે સરસ અક્ષરે અને પછી એને વાંચીને તૈયાર કરવાનું છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે નવી વિગત ભણીશું.